સર્વેને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધી, જય શ્રીમન્નારાયણ। હું આપ સૌના મંગળની કામના કરું છું। આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ હશો અને આનંદમાં હશો। ઠાઠુરજી પાસે મારી એ જ પ્રાર્થના છે। સજ્જનો, આજનો વિડિયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે તે તમામ દર્શકો માટે, તમામ લોકો માટે જેમની કુંભ રાશિ છે। આજનો વિડિયો કુંભ રાશિવાળાઓ માટે તેથી પણ ખાસ છે કારણ કે આજના વિડિયોમાં અમે ફેબ્રુઆરી મહિનાની વાત કરવા જઈ રહ્યા છીએ। ફેબ્રુઆરીનો મહિનો બહુ મોટો પરિવર્તન લઈને આવી રહ્યો છે। કુંભ રાશિવાળાઓના જીવનમાં બહુ મોટી ખુશખબરી તેમને મળવાની છે અને અહીંથી જ તેમના જીવનમાં બહુ મોટો પરિવર્તન આવશે। સૌપ્રથમ તમારો ચાર્ટ આગળ મૂકેલ છે, ચાર્ટ તરફ જુઓ। કુંભ રાશિ, કુંભ રાશિ જુઓ, તમારી કુંડળીના પ્રથમ ભાવમાં રાહુ ગોચર કરી રહ્યા છે। આ સાથે સાથે દેવગુરુ બૃહસ્પતિ તમારી કુંડળીના પંચમ ભાવમાં ગોચર કરી રહ્યા છે। તમારા માટે આ એક બહુ મોટો શુભ સંકેત છે। ક્યાંક ને ક્યાંક પંચમ ભાવમાં ગુરુનું ગોચર થવું, 5th હાઉસમાં। આ સાથે સાથે કેતુ તમારી કુંડળીના સપ્તમ ભાવમાં ગોચર કરી રહ્યા છે। સૂર્ય, બુધ, મંગળ, શુક્ર એક સાથે કુંડળીના 12મા ઘરમાં ગોચર કરી રહ્યા છે અને આ સાથે સાથે શનિદેવ તમારી કુંડળીના બીજા ઘરમાં ગોચર કરી રહ્યા છે। કુલ મળીને ગ્રહોની સ્થિતિ આ પ્રકારની છે। અહીં જોવા જેવી ઉત્તમ વાત એ છે કે ચતુર્ગ્રહ યોગ એટલે કે કુંડળીના 12મા ઘરમાં સૂર્ય, મંગળ, શુક્ર અને બુધ આ 4 ગ્રહોનું એક સાથે હોવું, આ સાથે સાથે કુંડળીના 5મા ઘરમાં દેવગુરુ બૃહસ્પતિનું ગોચર થવું, આ કુંભ રાશિવાળાઓના જીવનમાં બહુ મોટા પરિવર્તનની એક અવધિની શરૂઆત થવાની છે, જેના કારણે તેમના તમામ ડિઝાયર અને તેમની તમામ મહત્વાકાંક્ષાઓ અહીં સુધી કે તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ થતી દેખાઈ રહી છે કારણ કે પંચમમાં ગુરુને બહુ શુભ માનવામાં આવે છે। હવે સૌપ્રથમ આપણે પ્રથમ ભાવના સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો કુંડળીના પ્રથમ ભાવમાં રાહુ ગોચર કરી રહ્યા છે। જુઓ, જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે રાહુર બાહુર બલમ કરોત સત્તતમ કેતુ કુલસ્ય ઉન્નતિ। રાહુ શરીરને બળ પ્રદાન કરે છે। ક્યાંક ને ક્યાંક તમે જોશો કે આ સમયમાં તમે આત્મવિશ્વાસથી ભરપૂર અને ઉર્જાથી ભરપૂર દેખાશો। સાથે સાથે તમારું કામ કરવાની રીત એવી રહેશે કે દરેક વ્યક્તિ તમારી વાતને સમજી નહીં શકે, એટલે કે તમે જે પણ કામ કરી રહ્યા હશો તે ગુપ્ત રીતે થશે અને કોઈ પણ તમારું મન વાંચી શકશે નહીં। આ રીતે તમે ટેકનિકલી ખૂબ જ આગળ વધતા દેખાશો। ખાસ કરીને સ્વાસ્થ્યની વાત કરીએ તો કુંભ રાશિવાળાઓનું સ્વાસ્થ્ય પણ ઉત્તમ રહેવાનું છે। શનિ તમારી કુંડળીના બીજા ઘરમાં ગોચર કરી રહ્યા છે। આ ધન માટે બહુ સારા સંકેતો છે કારણ કે તેમાં સૌપ્રથમ જોવા જેવી વાત એ છે કે શનિ દેવગુરુ બૃહસ્પતિની રાશિમાં છે અને દેવગુરુ બૃહસ્પતિ કુંડળીના 5મા ઘરમાં બેઠા છે। દેવગુરુ બૃહસ્પતિની રાશિમાં શનિનો પ્રભાવ આમ પણ સારો જ જોવા મળે છે। એથી ધન પ્રાપ્તિના સ્ત્રોત સારા રહેશે। સાથે સાથે વેપારીઓ માટે, બિઝનેસમેન હોય કે નોકરીના ક્ષેત્રમાં રહેલા લોકો માટે ક્યાંક ને ક્યાંક જીવનમાં યુ-ટર્ન જોવા મળશે। ક્યાંક ને ક્યાંક એક સારી તક તેમના હાથમાં આવવાની છે। સાથે સાથે નવા લોકો સાથે સંપર્ક, સારા લોકો સાથે, ઉચ્ચ પદ ધરાવનારાઓ સાથે સંપર્ક થવાથી તેમને વિશેષ માન સન્માન મળવાનું છે। અહીં સુધી કે એક વાત વધુ જોવા જેવી છે કે દેવગુરુ બૃહસ્પતિનું પંચમ ભાવમાં હોવું, આ ક્યાંક ને ક્યાંક સંતાન પક્ષ માટે બહુ જ સારું છે। સંતાનને લઈને જો તમે ચિંતિત હતા તો હવે બહુ જ સુંદર સમય શરૂ થવાનો છે। સંતાન પ્રત્યે આનંદ મળે તેવા યોગો અથવા જેમને સંતાન પ્રાપ્તિના યોગ નહોતા બનતા તેમના માટે સંતાન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે, અથવા જેમના લગ્નના યોગ નહોતા બનતા તેમના માટે પણ લગ્નના સારા યોગ બનતા દેખાઈ રહ્યા છે। દેવગુરુ બૃહસ્પતિ પંચમ ભાવમાં બહુ જ સારા ફળ આપે છે કારણ કે આ ભાવ વિદ્યા, બુદ્ધિ અને સંતાનનો માનવામાં આવે છે। અહીંથી તમે નોકરીનું ક્ષેત્ર પણ જોઈ શકો છો, મેરિડ લાઈફનું ક્ષેત્ર પણ જોઈ શકો છો। શિક્ષણના ક્ષેત્રમાં તો ખૂબ જ સારી ઉન્નતિ મળવાની છે। કુંભ રાશિવાળા જે વિદ્યાર્થી છે, શિક્ષાર્થી છે, પરીક્ષાર્થી છે તેમને ક્યાંક ને ક્યાંક એક સારી તક, નોકરીની સારી તક, વેપારની સારી તક મળતી દેખાઈ રહી છે અને પ્રમોશનની વાત કરીએ તો તેમાં પણ સફળતા તેમના હાથમાં આવતી દેખાઈ રહી છે। આ સાથે સાથે કેતુ કુંડળીના સપ્તમ ભાવમાં ગોચર કરી રહ્યા છે। આ થોડું શું કરે છે, એક રીતે કેતુ ગુપ્ત છે। જુઓ, કેતુનું માથું નથી, માત્ર ધડ છે, એટલે આ સમયમાં તમે પરિવારના મામલાઓમાં ભલે તે મેરિડ લાઈફ હોય કે પ્રેમ સંબંધ હોય બધું જ બહુ ગુપ્ત રીતે સંભાળતા દેખાશો। ક્યાંક ને ક્યાંક આ સમયે એક વાતનું ધ્યાન રાખો કે ખાસ કરીને કોઈ પણ પ્રકારનો મેરિડ ઇશ્યુ કે લવ લાઈફનો ઇશ્યુ હોય તો તમારા પાર્ટનર કે સાથી સાથે કોઈ પણ ખોટો શબ્દ ન બોલશો। શુદ્ધ વાણીમાં સ્પષ્ટ શબ્દોમાં કહું તો અહંકારનો ત્યાગ કરો, ઈગોનો ત્યાગ કરો અને પ્રેમ સંબંધોમાં મીઠી વાણીનો ઉપયોગ કરવો જોઈએ। આ સાથે સાથે એક ખૂબ જ સારી વાત દેખાઈ રહી છે કે કુંડળીના 12મા ઘરમાં સૂર્ય અને બુધ બંને મળીને સૂર્ય બુધાદિત્ય યોગનું નિર્માણ કરી રહ્યા છે। અને બીજી એક વાત જોવા જેવી છે, મંગળ અને શુક્ર બંને મળીને મહાલક્ષ્મી યોગનું નિર્માણ કરી રહ્યા છે। આ ક્યાંક ને ક્યાંક વિદેશ સાથે સંબંધિત બહુ સારી ખુશખબરી આપનાર છે। જેમનું કામ વિદેશીઓ સાથે જોડાયેલું છે અથવા આ સમયમાં વિદેશ યાત્રા કરશો તો તે તમારા માટે ખૂબ જ સુખદ રહેશે। બિઝનેસને લઈને, વ્યાપારને લઈને, નોકરીને લઈને અથવા સ્ટડીને લઈને આ સમયે વ્યક્તિ ક્યાંક ને ક્યાંક બહારની યાત્રાઓ કરે છે। સાથે સાથે અહીં એક વાત વધુ જોવા જેવી છે કે એવો વ્યક્તિ વિદેશોથી માન સન્માન પણ પ્રાપ્ત કરે છે અને પૈસા પણ મેળવે છે। ક્યાંક ને ક્યાંક તે વિદેશમાં સારું કામ કરતો દેખાય છે।
તેથી વિદેશ સાથે જોડાયેલા લોકો માટે આ બહુ સારી વાત છે. જેમના બિઝનેસ વિદેશોમાં ચાલે છે, અથવા જે સ્ટુડન્ટ સ્ટડી કરી રહ્યા છે, અથવા જે લોકો વિદેશમાં રહે છે, તેમના માટે ક્યાંક ને ક્યાંક બહુ સારી સંભાવનાઓ ઊભી થઈ રહી છે. ક્યાંક ને ક્યાંક ભવિષ્યને લઈને બહુ સારી પ્લાનિંગ બની રહી છે. અથવા જો તમે નવી નોકરી ટ્રાય કરી રહ્યા હતા તો તેમાં પણ તમારા માટે બહુ મોટું અને શુભ સંકેત દેખાઈ રહ્યું છે. આ સાથે સાથે ખાસ કરીને જુઓ, મંગળ અને શુક્ર મહાલક્ષ્મી યોગનું નિર્માણ કરે છે. એટલે વિદેશોથી પૈસા આવવું આ સમયે બહુ જ શુભ સંકેત માનવામાં આવે છે કે વિદેશોમાંથી કમાણી કરવા માટે આ બહુ સારો સમય છે. સાથે સાથે અહીં એક વાત વધુ જુઓ કે તમારી કર્મભૂમિ એટલે કે 10મો ભાવ 10th હાઉસનો સ્વામી મંગળ ઉચ્ચનો થઈને કુંડળીના 12મા ઘરમાં બેઠો છે. એટલે મંગળ ઉચ્ચનો થઈને બેઠો છે, કુંડળીના 10મા ઘરના સ્વામી છે અને 12મા ઘરમાં બેઠો છે, તો એવો વ્યક્તિનું કામ વિદેશો સાથે વધારે જોડાયેલું રહે છે. અથવા જેમના વિદેશ સંબંધિત કામ અટક્યા હતા, જે વિદેશ જવા માંગતા હતા, તેમના માટે પણ બહુ સારી એક ગુડ ઓપોર્ચ્યુનિટી બનતી દેખાઈ રહી છે. આ સાથે સાથે ખાસ કરીને આ સમયે ધનને લઈને અને વ્યાપારને લઈને કુંભ રાશિવાળાઓને પોતાની લાઈફમાં બહુ જ સારો પરિવર્તન જોવા મળશે. ભાગ્યવૃદ્ધિના સારા યોગ તેમના માટે બની રહ્યા છે. ક્યાંક ને ક્યાંક ભાગ્ય સંબંધિત કોઈ મુશ્કેલી આવી રહી હતી તો તેમાં પણ સફળતાના સારા યોગ દેખાઈ રહ્યા છે. કારણ કે શુક્રદેવ ત્યાંના સ્વામી છે અને તેઓ દ્વાદશ ભાવમાં બેઠા છે. 12મા ઘરમાં શુક્રનો પ્રભાવ આમ પણ લક્ઝરી માનવામાં આવે છે. વ્યક્તિને સારી સારી વ્યવસ્થાઓ પ્રાપ્ત થાય છે. આ બધો પ્રભાવ તેમના જીવનમાં જોવા મળી રહ્યો છે. હવે આ 4 બાબતો જે હું કહી રહ્યો છું, જેટલા પણ કુંભ રાશિવાળા મને સાંભળી રહ્યા છે, તેઓ પોતાની કુંડળી કાઢો અને આ 4 બાબતો તપાસી લો. જો તમારી કુંડળીમાં આ 4 દોષ બનેલા હોય તો તેમની વિધિ વિધાનથી પૂજા અવશ્ય કરાવો. પ્રથમ દોષ પોતાની કુંડળી જોઈ લો કે તમારી કુંડળીમાં ગુરુ અને રાહુ એક સાથે તો નથી બેઠાને? તેને ગુરુ ચાંડાલ દોષ કહેવામાં આવે છે. બીજો, આ જોઈ લો કે તમારી કુંડળીમાં સૂર્ય અને રાહુ એક સાથે તો નથી બેઠાને? તેને સૂર્યગ્રહણ દોષ કહે છે. ત્રીજો, આ જોઈ લો કે તમારી કુંડળીમાં ચંદ્રમા અને રાહુ એક સાથે તો નથી બેઠાને? તેને ચંદ્રગ્રહણ દોષ કહે છે. અને ચોથો, આ પણ જોઈ લો કે તમારી કુંડળીમાં કાળસર્પ દોષ તો નથી ને? જ્યારે રાહુ કેતુની એક બાજુ કુંડળીના બધા ગ્રહો આવી જાય છે ત્યારે તેને કાળસર્પ દોષ કહેવાય છે. તો આ ચારેય દોષોમાંથી જો એક પણ દોષ તમારો હોય તો તેની વિધિ વિધાનથી પૂજા કરાવો. કુંભ રાશિવાળાઓ માટે 2 ઉપાય જરૂરથી ફોલો કરો. શનિની 7.5નો અંતિમ ફેઝ પણ ચાલી રહ્યો છે. હાલાકી તે તમારા માટે બહુ સારો છે, ધન માટે, વ્યાપાર માટે. પ્રથમ, દરરોજ ભગવાન શિવને જળ અર્પણ કરો. બીજું, તમારી રાશિના સ્વામી શનિદેવ છે, તેથી સવાર અને સાંજ હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવો જોઈએ. આશા રાખું છું કે મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહેજો મિત્રો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે.